જય દ્વારકાધીશ દર્શક મિત્રો, આજે મારી ટોપમાં ટોપ ગીર ગાય અને ટોપ જાફરાબાદીનો વિડીયો બનાવીને આવ્યો છું. કારણ કે દર્શક મિત્રો કોમેન્ટ કરજો, આપણી પાસે આ જે ગીર ગાય બતાવી રહી છે એ બે મા દીકરી છે દર્શક મિત્રો. અને બે મા દીકરીમાં ટોટલ ગીરના જે સંપૂર્ણ ગીર હોય એના તમામ ગુણ છે. એમાં જે એની મા જે ગઢી ગાય છે એ તો એના તો વખાણ કરવું એટલે ઓછા છે દર્શક મિત્રો. કારણ કે જે પશુપાલક હોય એને ખબર હોય કે ગીર ગાયના કેવા ગુણ હોવા જોઈએ. ને દર્શક મિત્રો, આપણે આ જે જાફરાબાદી બે બફેલો ખડાઈ બતાતી બે સગી બેનું છે એની પાછળ છે એ એક બીજી ભેંસની મારી પાસે બહુ જૂના નોરની ભેંસ છે, ઢીંગલની ખડાઈ છે. આનું નામ નાનિક છે. એની પાસે જે આ વાસળી બેઠી છે એ દર્શક મિત્રો આનું નામ રેનાટું છે. રેનાટું સાગવાડીનો ગીરબુલ રેનાટો નંદનો દીકરો છે, એની વાસળી છે. અને આ મારે ઢીંગલ બહુ ગઢી ભેંસ છે દર્શક મિત્રો. ઓછામાં ઓછા 30 થી 32 વર્ષની ઉંમર હશે. તો દર્શક મિત્રો, આવી કોઈની પાસે ગઢી ભેંસ હોય તો કોમેન્ટ કરજો. અને આપણી ગીર ગાયોને આપણી જાફરાબાદી બફેલો કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરજો. કારણ કે આપણી પાસે એકથી એક સળિયાત્યું છે. હજી બીજું ફરજામાં બાંધ્યું છે. આ તો દૂધણા શક્ય નહીં એટલે દર્શક મિત્રો બારા બાંધ્યા છે. બીજા હંધાય ખડાયા ગાભડા ને પાકડિયા ને એવા અંદર બાંધ્યા છે. તો આપણે ખાસ કરીને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. આ આપણી પાસે ગઢી ગાય છે દર્શક મિત્રો. ગઢી ગાય છે પણ આમાં ગીરના તમામ ટોટલ ગુણ છે. જે બેસ્ટ ગીર હોય એના તમામ ગુણ છે. અને જાફરાબાદી બફેલો પણ એકથી એક સળિયાત્યું છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આપણી પાસે અવનર આવા વિડીયો આવતા હોય. તો જય દ્વારકાધીશ.